હેલો નમસ્કાર, આપણા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ફાઇનલી આજે આપણે બનાવવાની છે દાલ બાટી ડીકે નહીં વાડીએ। रहा नहीं जाता तड़प ही ऐसी है ना। ફાઇનલી આપણે લઈ લીધો 2 કિલો ઘઉંનો લોટ અને ત્યારબાદ એમાં નાખ્યું મીઠું। દાલ બાટીની શરૂઆત રાજસ્થાનથી થઈ હતી અને સૌથી વધારે અમારા ભાલ પ્રદેશમાં ખવાય છે। મીઠું નાખ્યા પછી આમાં નાખીએ આપણે ભાઈ હળદર। લોટમાં મીઠું અને હળદર નાખ્યા પછી સિંગ તેલ નાખવામાં આવે છે જેથી બાટી સ્વાદિષ્ટ બને છે। લોટમાં તેલ મીઠું અને હળદર નાખ્યા બાદ એમાં પાણી નાખવામાં આવે છે। ભાઈ મજા આયા। આ બાજુ મુકા કાકુએ લઈ લીધું બકાલું બધું અને ધીમે ધીમે સમારવાનું ચાલુ કર્યું। ફાઇનલી આપણે લોટ થઈ ગયો કમ્પ્લીટ અને આપણે ધીમે ધીમે બાટી બનાવવાનું ચાલુ કર્યું। બાટી તો એક નંબર કાટ હતી। વર્ષો પહેલા અમારા ગામના ભાભા એટલે નાથાભા, હુરાભા અને ગોવિંદભા ત્રણે રાજસ્થાન રામદેવડા દર્શન કરવા ગયા હતા ને એ દાલ બાટી ભાલમાં લાયા। આ ત્રણેય ભાભા રાજસ્થાનથી આ વાનગી લાયા છે દાલ બાટી। ત્યારબાદ અમારે બાટીની કામગીરી પૂરી। હવે રખ્યામાં ભારવાનું કામ ચાલુ। દાલ બાટી નહીં પણ ખરેખર આપણે બનાવી રહ્યા છીએ શાક બાટી। મિક્સ સબ્જીમાં શાક બનાવવામાં આવે છે અને ત્યાર પછી આપણે ચૂલે મૂકી દીધું તપેલું અને આજે તો અમારે સલુભા બનાવે છે શાક ને સલુભા શાક બનાવે એટલે એક નંબર હો। ઘટે તો ખાલી હરકવો ઘટે, બાકી આ શાકમાં બીજું કાંઈ ન ઘટે। એક બાજુ કમ્પ્લીટ થઈ જાય છે અને ખરેખર સાચો આનંદ તો રખ્યામાં જે બાટી પકાવવામાં આવે છે એમાં જ આવે। આ શાકને 2 કલાક સુધી સડવા દેવામાં આવે છે અને શાકમાં ધીમે ધીમે પાણી નાખવામાં આવશે જેથી શાક વધારે સ્વાદિષ્ટ બને। ને કદાચ આ સલુભાઈએ બનાવેલું શાક જો મીંદડું શાકી ગયું હોય તો એ મીંદડું પણ કૂતરાની સામે હળિયું કાઢે એવું શાક બને હો। પછી તો ફાઇનલી આપણી બાટી થઈ ગઈ તૈયાર અને ધીમે ધીમે સણિયામાં નાખીને સાફ કરવાની કામગીરી ચાલુ કરી। અદ્ભુત રીતે સાફ કરવામાં આવે છે જેથી એમાં રખ્યા ન રહી જાય અને આપણને શરીરમાં નુકસાન ન થાય એના માટે સણિયાનો ખાસ ઉપયોગ કરવો। કોથળાથી સાફ કરવી નહીં જેથી કોથળામાં માટી રહી જતી હોય છે। પછી ફાઇનલી આપણું શાક અને બાટી તૈયાર થઈ ગયું। આ બાજુ સલાડ કાપી નાખવામાં આવ્યો અને બસ ધીમે ધીમે બેસવાની શરૂઆત કરી। ત્યારબાદ ફાઇનલ જમવાનું થઈ ગયું તૈયાર અને બેસી ગયા જમવા। કાળો, યતીન, કાકુ, ડીકે દાદા, ધવેલ એન્ડ હું